નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પાક્ષિકના 1/7/2025 અને 16/7/2025ના બંને અંકોમાંથી જે પણ અગત્યના પ્રશ્નો બની શકે છે એવા તમામ પ્રશ્નોને આપણે એમસીક્યુ સ્વરૂપે જોવાના છીએ। આ અગાઉ આપણે માર્ચ મહિનાથી લઈને જૂન મહિનાના એટલે કે ટોટલ 4 મહિનાના 8 અંકોનો આપણે એમસીક્યુ સ્વરૂપે વિડીયો બનાવીને મૂકેલો છે। તો આપ એ વિડીયો ના જોયા હોય તો વિડીયો જોઈ લેશો, જેથી કરીને આવનાર આપની જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એમાં આપને ઉપયોગી બની રહે। આ ઉપરાંત આપણે જે ઓગસ્ટ મહિનાનો જે ગુજરાત પાક્ષિકનો જે છે એ વિડીયો આપણે એમસીક્યુ સ્વરૂપે ટૂંક સમયમાં એટલે કે આવતીકાલ સુધીમાં બનાવીને મૂકી દઈશું। તો આપ જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને જેવો વિડીયો મુકાય એવું આપને તુરંત નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણે રોજે રોજ જે છે કરંટ અફેર્સ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે ક્રેક પોઈન્ટ ઓફિશિયલ, એની પર રોજે રોજ આપણે વનલાઈન સ્વરૂપે મૂકીએ છીએ। તો તાજેતરની જે ઘટનાઓ છે એથી આપ વાકેફ રહો એ માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેશો। હવે વધુ સમય ન લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાની દીદીવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવ્યો હતો? તો રાજ્યવ્યાપી જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જે છે એનો રાજ્યવ્યાપી પ્રારંભ જે છે એ કરાવ્યો હતો મહીસાગર જિલ્લાથી। આગળનો પ્રશ્ન જોઈએ, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કયા સ્થળથી કરવામાં આવી હતી? વડનગર ખાતેથી। વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો? તો જવાબ આવશે ભુજંગાસન। તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો જવાબ આવશે 100 વિદ્યાર્થીઓ હોવા જોઈએ ધોરણ 10માં, તો સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મળવા પાત્ર રહેશે। આગળનો પ્રશ્ન જોઈએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો એ છે થાઈલેન્ડની અંદર મોકલવામાં આવશે પ્રદર્શન માટે। ગૌતમ બુદ્ધ જે છે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કઈ જગ્યાએથી? દેવની મોરી ખાતેથી મોકલવામાં આવશે, થાઈલેન્ડ ખાતે। આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરી સિલ્કને જીઆઈ ટેગ મળવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા? તો એ જવાબ આવશે મેઘાલય રાજ્યને અભિનંદન પાઠવ્યા હતા। મેઘાલય રાજ્યનું જે એરી સિલ્ક છે એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે। આગળનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે? તો જવાબ આવશે ગાંધીનગર મહાનગરપાલિકા જે છે એને મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે। મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે। તાજેતરના WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યો છે? તો તાજેતરની અંદર WHOએ ભારતને એક રોગમાંથી મુક્ત જાહેર કર્યો છે, એ રોગ છે ટ્રેકોમા। રાજ્યમાં સ્કૂલ ડ્રોપઆઉટ અટકાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કઈ ટેકનોલોજી આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવી છે? તો રાજ્યમાં સ્કૂલ ડ્રોપઆઉટ અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન હેઠળ ઓપરેશન બિરુદના વીરોને સમર્પિત કયું વન બનાવવાની પહેલ કરી છે? તો બિરુદ વન બનાવવાની પહેલ કરી છે। વૈશ્વિક ધરોહર સમાન ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે, જ્યાં યોગ દિવસ નિમિત્તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો? તો આ બધાને ખ્યાલ હશે કે શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? વડનગર ખાતે। શાળા પ્રવેશોત્સવ 2025ની થીમ શું હતી? અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખીશું। શાળા પ્રવેશોત્સવ 2025ની થીમ હતી આવો બનાવીએ પ્રવેશોત્સવને સમાજોત્સવ। શું છે થીમ? આવો બનાવીએ પ્રવેશોત્સવને સમાજોત્સવ। મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન કયા શહેર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આ અભિયાન જે છે મિશન ફોર મિલિયન ટ્રીઝ એ અમદાવાદ દ્વારા શરૂ કરવામાં
આવ્યું છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા $750 મિલિયન ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે? તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક દ્વારા કુલ કેટલું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે? $750 મિલિયન. કચ્છના કયા સ્થળે આવેલ વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું? તો કચ્છની અંદર વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક જે છે એ નિર્મિત થઈ રહ્યો છે, જેનું ભૂમિપૂજન તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કર્યું હતું. ક્યાં આગળ કચ્છમાં એનું નિર્માણ થઈ રહ્યું છે? તો ખાવડા ખાતે એનું નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. કટોકટી લાદવાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગરમાં કયો દિવસ ઉજવવામાં આવ્યો? તો જે આપણે 1975માં કટોકટી લાદવામાં આવી હતી એના 50 વર્ષ પૂર્ણ થયા એ દિવસની યાદમાં સંવિધાન હત્યા દિવસ ઉજવવામાં આવ્યો. સંવિધાનના 60 વર્ષ પૂરા થવા અવસરે કોણે હાથીની અંબાડી પર સંવિધાન મૂકી સંવિધાન ગૌરવ યાત્રાથી બંધારણનું સન્માન કર્યું હતું? તો એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે છે હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને બંધારણનું સન્માન કર્યું હતું. ગૌરવ યાત્રા નીકાળી હતી સંવિધાનની અને એ રીતે આપણા બંધારણનું સન્માન કર્યું. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ માહિતી માટે લોન્ચ કરાયેલ એપ્લિકેશનનું નામ શું છે? એપ્લિકેશન લોન્ચ કોના દ્વારા કરવામાં આવે છે? ભારતીય હવામાન વિભાગ દ્વારા. એપ્લિકેશનનું નામ છે મોસમ. ગુજરાતમાં વિકસિત વિશ્વના વિઝન સાથે શહેરી માળખાકીય સુવિધાઓ માટે કઈ યોજના હેઠળ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે? તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે? તો વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ભુજ ખાતે શૌર્યના પ્રતીક્ષમાં કયા વનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું? તો બિરુદ વનનું. કઈ જગ્યાએ? ભુજ ખાતે. ગુજરાતમાં 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો 54મી સિનિયર જે નેશનલ વિમેન હેન્ડબોલ યોજાઈ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે. ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કયા જિલ્લામાં કરવામાં આવ્યો? તો એનો જે છે શિલાન્યાસ આણંદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીનું નામ યાદ રાખીશું, ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટી. કચ્છના રણમાં મીઠાના ઉત્પાદકોને સહકારી પ્રવૃત્તિમાં જોડવા માટે કઈ સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કયા વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે? તો વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની થીમ શું છે? તો એની થીમ છે કોઓપરેટિવ બિલ્ડ અ બેટર વર્લ્ડ. યાદ રાખીશું થીમ, કોઓપરેટિવ બિલ્ડ અ બેટર વર્લ્ડ. રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની એપીએમસીએ સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મલ બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યું છે? તો આપણા ગુજરાત રાજ્યની અંદર પ્રથમવાર કોઈ એપીએમસી છે કે જેણે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું છે અને નિર્મલ બ્રાન્ડ નામથી એનું વેચાણ કરે છે. તો આ એપીએમસી છે દેવભૂમિ દ્વારકાની અંદર આવેલી એપીએમસી. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનીને રેકોર્ડ સર્જ્યો હતો? તો તાજેતરની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આમાં દર વખતની કરતાં આ વખતે રેકોર્ડ બ્રેક જે છે ગ્રામ પંચાયત સમરસ બની છે. તો કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે? 761 ગ્રામ પંચાયત. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ પંચાયત વિથ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્યમાં પ્રથમ આવેલી નારપુરા ગ્રામ પંચાયત કયા જિલ્લામાં આવેલી છે? તો આ જે નારપુરા ગ્રામ પંચાયત છે એ વડોદરા જિલ્લામાં આવેલી છે. સ્વાસ્થ્ય પંચાયત હેલ્ધી વિલેજ થીમ અંતર્ગત કયા ગામે 99.39નો સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો એ નાખડા ગ્રામ પંચાયત જે છે એને હેલ્ધી વિલેજ થીમ અંતર્ગત
99.39નો સ્કોર મેળવીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે આ ગ્રામ પંચાયત નાખડા ગ્રામ પંચાયત. ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવનાર કઝણિયાલ ગ્રામ પંચાયત કયા તાલુકામાં આવેલી છે? તો આજે કઝણિયાલ ગ્રામ પંચાયત જે છે એ દસક્રોઈ તાલુકામાં આવેલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સમયગાળા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી છે? તો આજે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન જે છે કયા સમયગાળા દરમિયાન યોજાશે? તો 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર દરમિયાન. રાજ્યના નાગરિકોની આરોગ્ય વિષયક સેવાઓની એક જ છત નીચેથી સમીક્ષા અને મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા ટીબી નાબૂદી માટે ગુજરાતને કઈ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે? તો સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીની અંદર ગુજરાતને પ્રથમ સ્થાન મળ્યું છે. શાની અંદર? ટીબી નાબૂદી માટે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવાલય કેમ્પસમાં કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે સખી નીર જે છે એ નામથી ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો છે. દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં શરૂ થવા જઈ રહ્યું છે? તો દેશનું પ્રથમ જે સોલાર સ્માર્ટ બસ સ્ટેશન છે એ સુરતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા દિવસને વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 3 જુલાઈને વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત નેટ ફેઝ 3ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું? તો ગુજરાત જે છે પ્રથમ રાજ્ય બન્યું છે કે જેમણે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા છે. શાના માટે? ભારત નેટ ફેઝ 3 માટે. રાજ્ય સરકારે કયા પોર્ટલ દ્વારા મંડળીઓનું રજિસ્ટ્રેશન, ઓડિટ અને રિપોર્ટિંગ ઓનલાઈન કર્યું છે? તે પોર્ટલનું નામ છે ઈ કોઓપરેટિવ. આપણું ગામ આપણું ગૌરવ ના મંત્ર સાથે ગ્રામ વિકાસ કરવા કોણે આહવાન કર્યું છે? તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એમણે આપણું ગામ આપણું ગૌરવના મંત્ર સાથે ગ્રામ વિકાસ કરવા આહવાન કર્યું છે. અમદાવાદમાં બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ કઈ થીમ પર આયોજિત કરવામાં આવ્યું હતું? અમદાવાદની અંદર એક કોન્ક્લેવ યોજાઈ હતી બિલ્ડર ઓફ ધ નેશન. એની થીમ શું હતી? વિઝન 2047 રિયલ એસ્ટેટનો અમૃતકાળ. થીમ યાદ રાખીશું, વિઝન 2047 રિયલ એસ્ટેટનો અમૃતકાળ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કયા ગામમાં મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ? તો આણંદ જિલ્લાનું જે છે બોરસદ તાલુકાનું આ ગામની અંદર મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ હતી. ક્રૂઝ ભારત મિશનના ભાગરૂપે ગુજરાત દ્વારા પ્રસ્તાવિત ક્રૂઝ સર્કિટમાં નીચેનામાંથી કયા સ્થળોનો સમાવેશ થતો નથી? તો સુરત જે છે એનો સમાવેશ થતો નથી. બાકી દીવ, પોરબંદર અને ઓખા આ તમામે 3નો જે છે એ ક્રૂઝ સર્કિટમાં સમાવેશ થાય છે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રાજભવનમાં કઈ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું? કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? પશુપાલન વિભાગ દ્વારા. અને ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? રાજભવનમાં. તો એ શિબિરનું નામ છે ગૌ સંવર્ધન શિબિર જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. ગાંધીનગર લોકસભા મત વિસ્તારનું પ્રથમ મોડલ કોઓપરેટિવ વિલેજ કયું બન્યું છે? તો એ વિલેજ બન્યું છે આદરોડા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારનું મોડલ કોઓપરેટિવ વિલેજ બન્યું છે. સૌપ્રથમ વિલેજ છે, નામ છે આદરોડા. નાગરિકો ઘરે બેઠા પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલ જે છે એનું નામ શું છે? તો જવાબ આવશે ઈ મિલકત જે છે પોર્ટલનું નામ છે. જે આ પોર્ટલ પર નાગરિકો ઘરે બેઠા પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે છે. તો આ હતો મિત્રો જુલાઈ મહિનાના ગુજરાત પાક્ષિકના બંને અંકોનો કેટલાક અગત્યના MCQ પ્રશ્નો અને તેના જવાબો. વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરશો. વિડીયો અંગેના પ્રતિભાવો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ ઉપરાંત આવનાર સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો મેળવવા માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને તુરંત આપને નોટિફિકેશન
મળી રહે. આપ અમારી ટેલિગ્રામ ચેનલ જે છે ક્રેક પોઈન્ટ ઓફિશિયલ એને જોઈન કરી લેશો, જેથી કરીને આપણે રોજે રોજનું જે કરંટ અફેર છે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવે છે એ આપ રોજે રોજ અપડેટ મેળવી શકો. તો અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.